નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વળી પાછી એક નવી આગાહી આવી ગઈ છે। આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશે વાત કરીએ તો મિત્રો શિયાળામાં અત્યારે ભર શિયાળે જે છે તે અત્યારે ઉનાળી જેવી ગરમીઓ પડી રહી છે, ત્યારે લોકો જે છે તે મિત્રો અત્યારે પરિવર્તન પામેલું જે હવામાન છે તેનાથી કંટાળી ચૂક્યા છે, કારણ કે ભર શિયાળે ઠંડી પડવાની જગ્યાએ જે છે તે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તેની વચ્ચે અંબાલાલ પટેલે વળી પાછી નવી નક્કોર આગાહી આપી દીધી છે। અંબાલાલે મિત્રો ઠંડી લઈને વરસાદી માવઠાની પણ આગાહી કરી છે। તેની વચ્ચે મિત્રો તમને માહિતી આપી તો ડિસેમ્બર મહિનાના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો અને કોલ્ડ વેવની પણ અંબાલાલે આગાહી કરી છે, એટલે કે જે આવનારો જાન્યુઆરી મહિનો છે તેમાં મિત્રો હાડ થીજવતી કાતિલ ઠંડી જે છે તે પડવાની છે અને શિયાળાના હવે 2 મહિના બાકી રહ્યા છે। આ 2 મહિના અતિ ભારે અને દ્રઢ રહેવાના છે। હિમાચલમાં બરફો જે છે તે અત્યારે વધી રહ્યા છે। હિમાલયની ઉપરથી મિત્રો કોલ્ડ વેવ જે છે તે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે। બીજા નંબરે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને પણ આગાહી આપી દેવામાં આવી છે। અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી કરી છે, તે અનુસાર અંબાલાલે જણાવ્યું કે જાન્યુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન ઠંડી તો જોવા મળશે, પરંતુ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાઓ શરૂ રહેશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરી મહિનાથી એપ્રિલ મહિના દરમિયાન માવઠાની શક્યતા છે, એટલે કે આવનારો જે જાન્યુઆરી મહિનો છે એમાં પણ કમોસમી માવઠાનું જોર ગુજરાત રાજ્ય પર રહેલું છે તેવું કહેવામાં આવ્યું છે। જો કે મિત્રો અત્યારે હજુ આવનારા દિવસમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ ગુજરાત નજીક દેખાતી નથી, જેથી આવનારા 5-10 દિવસની અંદર તો અત્યારે હાલ કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી નથી। 25 તારીખ આસપાસ એક વાવાઝોડાની આગાહી મિત્રો કરવામાં આવી હતી પહેલા, પરંતુ હવે મિત્રો એ વાવાઝોડાનો પણ ખતરો નથી, કારણ કે ગુજરાત નજીક એવી કોઈ સિસ્ટમ બની નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયાની સહાય। સરકારની યોજના વિશે વાત કરીએ તો મિત્રો તમારો પણ પોતાનો જો કોઈ પ્રકારનો નાનો એવો ધંધો હોય અથવા તમારે કોઈ નાનકડો મિત્રો પોતાનો વ્યવસાય ધંધો શરૂ કરવા માંગતા હોય તો કોઈ પણ પ્રકારની ગેરંટી વગર માત્ર એક આધાર કાર્ડ ઉપર તમને 90,000 રૂપિયા આપવામાં આવશે। પહેલા મિત્રો આ યોજનામાં 80,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ વર્ષ 2025માં સરકારે આને વધારીને 90,000 કરી દીધા છે। ત્યારે આ યોજનાઓ વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં તો આ યોજનાની અંદર સરકાર જે છે તે માત્ર ને માત્ર એક આધાર કાર્ડના ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ પ્રૂફ સાથે જે છે તે લોકોને સહાય આપે છે। આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો જે પણ એવા લોકો છે કે જે પોતાનો નાનો મોટો કોઈ પણ પ્રકારનો બિઝનેસ ધંધો શરૂ કરવા માંગે છે, કોઈ નાનકડી દુકાન કરવા માંગે છે, જેમ કે શેરી વિક્રેતાઓથી લઈને મિત્રો જે આસપાસની કોઈ નાની મોટી જે દુકાનો ચાલતી હોય છે, એવી રીતની તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ તમારો પોતાનો નાનકડો ધંધો શરૂ કરવા માંગો છો તો સરકાર મિત્રો હવે આ સ્વનિધિ યોજના અંતર્ગત ખેડૂતોને અથવા તો કોઈ પણ પ્રકારના એવા માણસો કે જેને પોતાનું કંઈક નવું શરૂ કરવું છે, સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તેમને 90,000 રૂપિયા આધાર કાર્ડ ઉપર જ આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાણી માટે પાકિસ્તાન વલખા મારી રહ્યું છે, રડી રહ્યું છે, તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તેના વિશે વાત કરીએ મિત્રો પહેલગામની અંદર જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો 6 મહિના પહેલા, ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને ભારતે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું જે પાણી છે તે પાકિસ્તાનને આપવામાં આવશે નહીં, પાણી ઉપર રોક લગાવવામાં આવશે। મિત્રો જ્યારથી સિંધુ નદીનું આ પાણી રોક્યું છે ભારતે, ત્યારથી પાકિસ્તાન પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યું છે। સ્થિતિ એટલી ખરાબ છે કે ખેતી કરવા માટે પણ ત્યાંના લોકો પાસે પૂરતું પાણી નથી, જેથી ટમેટા જેવા પાકો છે મિત્રો, ટમેટા જેવા શાકભાજી છે તેના ભાવ 400 રૂપિયા કિલોને પાર પાકિસ્તાનમાં થઈ ગયા છે। બીજી બાજુ મિત્રો લોકોને જે છે તે ખાસ કરીને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે। આનાથી પાકિસ્તાને ભારત પાસે માંગ કરી। વચ્ચે મિત્રો પાકિસ્તાને ધમકી પણ આપી હતી કે જો ભારત પાણી નહીં આપે પાકિસ્તાનને તો પાકિસ્તાન મિત્રો ભારત ઉપર વળી પાછો કોઈ મોટો હુમલો કરશે, એવી મિત્રો ધમકી પણ આપવામાં આવી હતી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, હવે ભારતીયોને મળશે પોતાના ઘરનું સપનાનું ઘરનું મકાન। ત્યારે મિત્રો મોદીજીએ જે છે તે ખાસ કરીને હમણાં દિવાળી ઉપર સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું। લોકોને સંબોધન આપતા મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મારો એક સૌથી મોટો સંકલ્પ છે, જ્યાં સુધી મિત્રો ભારત દેશના જરૂરિયાતમંદ તમામ વ્યક્તિઓ પોતાનું કાયમી ઘર ના મળે, એટલે કે ગરીબ વ્યક્તિઓ છે, જરૂરિયાતમંદ લોકો છે જેમની પાસે પોતાનું અત્યારે ઘર નથી, તો આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાનું રહેવા માટે જ્યાં સુધી કાયમી ઘર નહીં મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવું મોદીજીએ કહ્યું હતું। છેલ્લા 11 વર્ષમાં મિત્રો 4 કરોડથી વધારે ગરીબો જે છે તેવા લોકોને કાયમી ઘર સરકારે આપ્યા છે, અને હજુ પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી તમામ લોકો પાસે પોતાનું ઘર નહીં આવી જાય ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવું પણ મિત્રો મોદીજીએ ફેસલો લીધો।
ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો 20 રૂપિયાની બદલે મળી શકે લાખો રૂપિયા. ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જૂની નોટોને લઈને. તો જો મિત્રો તમારી પાસે પણ જૂના સિક્કા જૂની નોટો પડી છે, જેમ કે જૂના 1-2 રૂપિયાની નોટ આવતી પહેલા તે 5 રૂપિયાની નોટ જૂના સિક્કાઓ પડ્યા છે, તો આના બદલામાં તમને મિત્રો જે છે તે વધારે રૂપિયા મળી શકે. અમુક કિસ્સાઓમાં લાખો રૂપિયા પણ મળી શકે. કારણ કે મિત્રો તમને ખબર હશે કે આવી જે નોટો હોય છે તેને સ્પેશિયલ ગણવામાં આવે છે અને ઘણા લોકો આના વધારે પૈસા આપે છે. ઘણા બધા લોકો મિત્રો એવા હોય છે આજકાલની દુનિયાની અંદર કે જેને આ રીતની જૂની અને દુર્લભ નોટ સિક્કા જે છે તે સાચવવાનો શોખ હોય છે. તો આવા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને તમારી પાસેથી આ નોટો લઈને તમને વધારે રૂપિયા આપી શકે. અમુક કિસ્સાઓમાં લાખો રૂપિયા સુધી પણ મિત્રો આવી નોટો વહેંચાય છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવી જૂની સિક્કા જૂની નોટો પડી હોય તો એ મિત્રો જે છે તે ખાસ કરીને તમે જે કેટલીક પ્લેટફોર્મ છે મિત્રો ઓનલાઈન વહેંચી શકો તમે. ત્યાં મિત્રો તમારે એના ફોટા અપલોડ કરવાના રહેશે. જો કોઈ વ્યક્તિને મિત્રો તેમાં ઇન્ટરેસ્ટ હશે અને કોઈ વ્યક્તિને તેને ખરીદવી હશે તો તેનો સીધો સંપર્ક તમે એપ્લિકેશન અને વેબસાઇટો છે ત્યાંથી કરી શકો કે જ્યાં મિત્રો આવી રીતની જૂની વસ્તુઓ વહેંચવામાં આવે છે. ક્વિકર અને OLX જેવી મિત્રો કેટલીક થર્ડ પાર્ટી એપ્લિકેશન છે કે જ્યાં મિત્રો આ રીતની નોટો પણ વહેંચી શકાય. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો નોકરીના સપના જોતા યુવાનો માટે સૌથી મોટી ચેતવણી. ભારતની અંદર રહીને મિત્રો જો તમે પણ નોકરીની તલાશ કરી રહ્યા છો અને જો તમારી પાસે પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ રોજગાર નથી અને તમે પણ જો સરકારી નોકરી કે કોઈ પણ પ્રકારની નોકરીનું વાટ જોઈને બેઠા હોય તો મિત્રો તમારી આંખ ખોલી નાખે તેવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લો મિત્રો જે આ દાયકો છે તો વિતેલા દાયકાની અંદર સરકાર જે છે તેમણે જાહેરાત કરતા મિત્રો જણાવ્યું હતું જે ગતિએ મિત્રો સરકારી નોકરીઓની તકો ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે મિત્રો હવે ભરતીઓ થવાની નથી. એટલે કે મિત્રો સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે જ માહિતી આપી દીધી હતી. તમને મિત્રો જણાવી દીધું તો વર્ષ 2023 સુધી એટલે કે હવે આવનારા 8 વર્ષની અંદર સરકાર માત્ર 1,82,000 જેટલી નોકરીઓ જે છે તે નવી ઉપલબ્ધ કરી શકશે. આ પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક તૈયારીઓ પણ થઈ રહી છે. એવી નોકરીઓ કે જેમાં 2-3 હજાર લોકોને નોકરી મળવાની હોય છે એના માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મો ભરાઈ રહ્યા છે. તો બાકીના લોકો શું કરી રહ્યા છે? કારણ કે આવનારા 8 વર્ષની અંદર સરકાર માત્ર 1,82,000 જેટલા લોકોને જ નોકરી આપવાની છે તેવો આંકડો સામે આવ્યો છે. બાકીના કરોડો લોકો જે છે તે પોતાનું કંઈક નવું શીખવું પડશે, પોતાની રીતે કંઈક નવું શરૂ કરવું પડશે. માત્ર સરકારી નોકરીઓ પર મિત્રો જે છે તે ડિપેન્ડ રહીને બેસવું નહીં, કારણ કે હવે માત્ર ને ગણતરીના લોકોને જ આ નોકરીઓ મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મોદી અને ભૂપેન્દ્ર પટેલની મિત્રો મોટી મીટિંગ બોલાવવામાં આવી છે. ત્યારે રાજકારણમાં ફરી એકવાર નવા જૂની આવી શકે, કારણ કે હમણાં મિત્રો 1 થી 2 મહિના પહેલા જ સરકારે આખું મંત્રીમંડળ ગુજરાતનું બદલી નાખ્યું હતું. ત્યાર પછી મિત્રો મોદીજી, ગૃહમંત્રી મોદીજી સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ત્રણેય મિત્રો બેઠક ગયા અઠવાડિયે પણ થઈ હતી. ત્યારે આજે ફરી એકવાર મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી ફોન આવ્યો છે અને દિલ્હી મિત્રો મીટિંગ કરવા ગયા છે મોદીજી સાથે. ત્યારે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવશે. ભવિષ્યમાં આવનારા દિવસમાં ગુજરાતના વિકાસને લઈને પણ પ્લાન બનાવવામાં આવી શકે, રોડમેપ તૈયાર કરવામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સરકારની કડક ચેતવણી. ખાસ જોઈ લેજો, અમૃતભાઈએ મિત્રો કરી મોટી જાહેરાત. ત્યારે મોરબીમાં મિત્રો આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ દેખાડી. જી હા મિત્રો, તમને જણાવી દીધું છેલ્લા ઘણા બધા દિવસોથી આ વસ્તુ ચાલી રહી છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ જે છે તે કામ કરવાના મૂડમાં જ નથી. ત્યારે મિત્રો ફરી એકવાર આજે મોરબીની અંદર કેબિનેટ મંત્રી જે છે તે મિત્રો આપણા અમૃતિયા કરીને મિત્રો જે છે કાંતિલાલભાઈ, તેમણે પણ મિત્રો આજે ફરી એકવાર ખખડાવ્યા છે કોન્ટ્રાક્ટરોને. અને મિત્રો તેમણે જણાવી દીધું કે ખાસ કરીને કોન્ટ્રાક્ટરો અને વિસ્તારમાં જે દાદાગીરી કરનારા લોકો છે, અસામાજિક તત્વો છે, તેને જાહેરમાં કડક ચેતવણી આપતા કહ્યું કે જનતાના કામમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તમામ પ્રકારના કામો ટાઈમસર અને ગુણવત્તાવાળા થવા જોઈએ. મિત્રો તમને જણાવી દીધું આવી જાહેરાતો 6 થી 7 મહિનાથી થઈ રહી છે. અવારનવાર જુદા જુદા મંત્રીઓ આ જાહેરાતો કરી રહ્યા છે, પરંતુ આપણે જાણીએ છીએ કે મિત્રો સરકારી કામોની ગુણવત્તાઓ ઘટી રહી છે. કારણ કે ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે કે જે રોડ મિત્રો 1 વર્ષ પણ ના થાય અને તૂટી રહ્યા છે. એવા બ્રિજ અને એટલે કે મિત્રો પુલો પણ એવા બની રહ્યા છે કે જે મિત્રો 1-2 વર્ષમાં જે છે તે ગાબડા પડી રહ્યા છે. તો આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને તો ફાઇનલ થઈ ગયું કે ગુણવત્તા જે છે તે હમણાં ઘણા બધા કામની ઘટી રહી છે. તો એવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કે જે આ રીતના લોકોના કામ માટે મિત્રો પોતાની ગુણવત્તાઓ બગાડે છે, લોકોની સાથે જનતા સાથે મિત્રો પોતાનું કામ કરતા નથી, તો આવા લોકોને જે છે તે કડક ચેતવણી આપતા જણાવી દીધું.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો ખેતી બંધ થઈ જશે તો ખાશો શું તેવું કહેવામાં આવ્યું. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષે જે ભારે વરસાદ અને કમોસમી માવઠા પડ્યા છે ત્યાર પછી ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેને કારણે ખાસ કરીને મિત્રો શિયાળુ પાક છે તેમાં આંકડાઓ ઘટી રહ્યા છે. એટલે કે મિત્રો મોટાભાગના ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ખેતીમાંથી બીજા ધંધાઓ પર આગળ વધી રહ્યા છે. એટલા માટે અહીંયા મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જો ભવિષ્યમાં આવું કરતા કરતા મોટાભાગના ખેડૂતો જો ખેતી કરતા બંધ થઈ જશે તો લોકો શું ખાશે તેવો પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે અત્યારે 2025ની સાલ અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ખેતી કરવી એટલી મુશ્કેલ બની ગઈ છે કારણ કે 5 થી 6 એવી વસ્તુઓ છે કે જેનાથી ખેડૂતોએ પાર પડવું પડે છે તો જ વર્ષ સારું જાય છે. જેમ મિત્રો પહેલા તો જે છે તે ખેડૂતોને કોઈ કુદરતી આપત્તિઓ ના નડે તેવું મિત્રો ખેડૂતો જાણવા માંગે છે. પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક વરસાદ ઝાપટા વાવાઝોડા આવી જાય છે જેને કારણે ખેડૂતોની આખે વર્ષે મહેનત બરબાદ થાય છે. જો મિત્રો કુદરતી આપત્તિઓ ના નડે એટલે કે જો કોઈ વાવાઝોડું કે વરસાદ એટલો ભારે ના આવે તો મિત્રો ખેડૂતોને સારા પાકના ભાવ નથી મળતા. આમ મિત્રો કોઈકને કોઈક જે છે તે મિત્રો પ્રોબ્લેમ ખેડૂતોને આવે છે અને ખાસ ખેડૂતોના વર્ષો ઉપર જે છે તે મિત્રો ભારે જઈ રહ્યા છે, ખાસ કરીને માઠા જઈ રહ્યા છે. આને કારણે ખેડૂતો જે છે તે મિત્રો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે લોન લેતા હોય છે અને અત્યારે એના કારણે ગુજરાતમાં દરેક ખેડૂતો ઉપર સરેરાશ પ્રત્યેક ખેડૂત દીઠ મિત્રો 56,000 રૂપિયાનું દેવું છે. આનાથી મિત્રો ખેડૂતો હવે કંટાળ્યા છે અને નવા ધંધાઓ તરફ આગળ વધી રહ્યા છે. અને જો આમ ચાલતું રહેશે તો ખેતી મિત્રો જે છે તે ખાસ કરીને જો ઓછી થશે તો પાકની અછતો સર્જાઈ શકે. એટલા માટે મોંઘવારી પણ ભવિષ્યમાં વધી શકે કારણ કે ખેડૂતોને ખેતી કરવી હવે મોંઘી પડી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી ગમે ત્યારે જ્યારે પણ મિત્રો પોતાની સભા સંબોધે છે ત્યારે મોટું એલાન કરે છે એવું જોવા મળ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો ચૂંટણી પ્રસાર સમયે જ્યારે સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી ત્યારે મિત્રો નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા તેમણે કહ્યું કે મારી પાસે એવો પ્લાન છે કે ભવિષ્યમાં ભારતના નાગરિકોને મફત વીજળી અને મફત પેટ્રોલ મળશે. એટલે કે તમારી ગાડીઓ પણ મફત ચાલશે અને વીજળી પણ મફત મળશે. ત્યારે મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે મોદીજી પાસે એવી યોજનાઓ છે. સાથે મિત્રો તમે એમણે એવું પણ કહ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો તમારે નહીં થાય, વીજળીનો ખર્ચો નહીં થાય, પેટ્રોલ ડીઝલ વીજળીનું બિલ જે છે તે તમારું ઝીરો આવશે તેવું પણ મોદીજીએ કહ્યું હતું. આવનારા સમયમાં મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને પણ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના તેઓ ઘડી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું હતું. આ વાતને મિત્રો અંદાજિત 1.5 વર્ષ પૂરું થવા આવ્યું છે. હજુ પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું કે તમારી ગાડીઓ મફતમાં ચાલશે, વીજળી મફત મળશે, તે હજુ સુધી પૂરું થયું નથી. ત્યારે ભવિષ્યમાં હવે મિત્રો જોવાનું રહેશે કે મોદીજીએ જે વચન આપ્યું હતું તે પૂરું થાય છે કે પછી નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 2000 રૂપિયાનો આવનારો 22મો હપ્તો ક્યારે આવશે તેને લઈને સૌથી મોટા સમાચાર. તેના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો એટલે કે જે ગયો હપ્તો આવ્યો હતો તેને આજે 1 મહિનો પૂરો થયો. ત્યાર પછી હવે દરેક ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન છે કે આવનારો 22મો હપ્તો ક્યારે આવશે. તો તારીખો વિશે તમને માહિતી આપું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000ના 3 હપ્તા વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરે છે. ટોટલ 21 હપ્તા ખાતામાં આવી ગયા છે અને હવે આવનારો 22મો હપ્તો વર્ષ 2026માં આવવાનો છે. ત્યારે મિત્રો તમને જણાવી તો 2025માં કયા મહિનામાં હપ્તા આવ્યા હતા એના આધારે આ વખતનું મિત્રો આવનારા હપ્તાનું અનુમાન લગાવીએ તો મિત્રો વર્ષ 2025માં એટલે કે છેલ્લા 3 હપ્તા જે છે તે ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં જોવા મળ્યા હતા. એને આધારે આવનારા મહિનાનું અનુમાન કાઢીએ તો મિત્રો આવનારો હપ્તો જે છે તે તમને 1.5 થી 2 મહિનાની અંદર મળી શકે. એટલે કે આવનારો જે ઉત્તરાયણ વાળો મહિનો છે તે મહિનામાં નહીં અને એનો આગલો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો, બીજો મહિનો મિત્રો જે છે તેની અંદર જે છે તે ખાસ કરીને 2000 રૂપિયાનો આવનારો હપ્તો તમારા ખાતામાં આવી શકે. જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયોના માધ્યમથી જણાવી આપીશું. ત્યારબાદ મહત્વના સમાચાર. યુવાઓને મળશે 3000 રૂપિયાની દર મહિને સહાય. વાસ્તવિકતા શું છે જાણીએ. મિત્રો સોશિયલ મીડિયા પર અત્યારે જે છે તે એક લિંક અને એક મેસેજ આવ્યો છે બધા લોકોને, જેમાંથી મોટાભાગના લોકોને મળ્યો હશે કે ઘણી વખત મિત્રો આવા મેસેજો વાયરલ થતા હોય છે. એમાં મિત્રો લખવામાં આવ્યું છે કે સરકાર બેરોજગારો માટે યોજના ચલાવે છે. તો મિત્રો યુવાઓ છે, બેરોજગારો છે, તેમને સરકાર દર મહિને 3500 રૂપિયાનું પેન્શન આપશે. જેની સાથે મિત્રો એક લિંક પણ શેર કરવામાં આવી છે અને જણાવ્યું છે કે જો તમારે પણ દર મહિને 3500 રૂપિયાની સહાય મેળવવી હોય બેરોજગાર યોજના અંતર્ગત તો તમે આ લિંક ઉપર ક્લિક કરીને યોજનાના ફોર્મ ભરી શકો. આ પરિસ્થિતિમાં મિત્રો તમને જણાવી દીધું આ મેસેજને છે તે PIB ફેક્ટ ચેક અનુસાર નકારવામાં આવ્યો છે અને આ મેસેજ તદ્દન ખોટો છે તેવું જણાવવામાં આવ્યું છે. સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત 3500 રૂપિયા મળે. તો આ પ્રકારના મેસેજથી સાવધાન રહેવું. એ લિંક ઉપર મિત્રો તમે ફોર્મ ભરવાની જગ્યાએ ક્લિક કરશો તો તમારા બેંક ખાતામાં રહેલા પૈસા પણ ઉડાડી લેવામાં આવી શકે. મિત્રો આ લૂંટવાની એક નવી પદ્ધતિ છે જેમાં યોજનાઓના નામે લૂંટવામાં આવે છે. તો ખાસ બચીને રહેવું, કારણ કે સરકાર એવી કોઈ યોજના નથી ચલાવતી કે જેમાં બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા મળે. તો ખાસ બચીને રહેવું.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં રાહત મળશે, તેજીના એંધાણ. સૌથી મોટા સમાચાર મિત્રો, છેલ્લા 3 વર્ષ હીરા ઉદ્યોગ માટે ઘણા બધા કપરા ગયા છે, જેમાં ખાસ વર્ષ 2022, 23, 24 અને 25 ખેડૂતો માટે અને કાપડ ઉદ્યોગ માટે અને હીરા ઉદ્યોગ, આ 3 ઉદ્યોગ કે જેના ઉપર ગુજરાત ટકેલું છે, 3 ઉદ્યોગ માટે માઠા ગયા છે છેલ્લા કેટલાક વર્ષ. પરંતુ આવનારું જે હવે નવું વર્ષ 2026 છે તેના પહેલા કેટલીક રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે અમેરિકાની અંદરથી મિત્રો જે આપણા ભારતમાંથી અમેરિકામાં હીરા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, હીરાના વેપારનો મિત્રો રેકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો છે. ખાસ મિત્રો નાતાલનો તહેવાર એટલે કે ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ક્રિસમસ ઉપર તહેવારમાં જે છે તે મિત્રો આગમન સમયે અમેરિકન બજારમાંથી નેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગ વધવા લાગી છે. આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને લેબગ્રોન અને હીરાની માંગ વધતા જે છે તે હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે અને આવનારું વર્ષ 2026ની શરૂઆતમાં હીરા ઉદ્યોગમાં તેજીના એંધાણ પણ જોવા મળી રહ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે. મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સીધી સહાય, જેની અંદર તમને મિત્રો જણાવી દીધું 1 મહિનામાં જ 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે, તો તમે ક્યાંક બાકી ના રહી જતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો 2024માં એટલે કે ગયા વર્ષે જ આ યોજનાની જાહેરાત કરી હતી. યોજનાનું નામ છે મિત્રો વીમા સખી યોજના. આ વીમા સખી યોજનાની અંદર મિત્રો તમને જણાવી દીધું 50,000થી વધારે મહિલાઓએ પહેલેથી જ આ યોજનામાં નોંધણી કરાવી દીધી છે. આ યોજનામાં શું છે તો મિત્રો 18થી લઈને 70 વર્ષની જે મહિલાઓ એમને મિત્રો સરકાર 7,000 રૂપિયા જે છે તે આપી રહી છે. સરકાર મહિલાઓને એટલા માટે આ પૈસા આપી રહી છે કે મહિલાઓ આત્મનિર્ભર બની શકે, સશક્ત થઈ શકે અને આગળ વધી શકે. આના માટે મિત્રો એક શરત છે કે મહિલાઓ જે છે તે 18થી 70 વર્ષની હોવી જોઈએ અને મિત્રો મહિલાઓ જે છે તેમને સહાય લેવા માટે 10મું ધોરણ પાસ હોવું જોઈએ. આટલા મિત્રો ક્રાઇટેરિયા તમે એટલે કે શરતો પૂરી કરો છો તો તમે પણ મિત્રો વીમા સખી યોજના અંતર્ગત લાભ લઈ શકો અને પૈસા રૂપે સહાય મેળવી શકો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને 1,000 રૂપિયાનો દંડ થશે, તો ખાસ ચેતજો, સાવધાન થઈ જજો, કારણ કે ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં મિત્રો નાણાકીય સુરક્ષા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ જરૂરી પ્રૂફ છે. ત્યારે હવે મિત્રો 10થી 12 દિવસની રાહ છે. જો તમે હજુ સુધી આધાર કાર્ડ, પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો કરાવી લેજો, નહીતર ઘણા બધા કામો બંધ થઈ શકે, 1,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે. કારણ કે મિત્રો તમને જણાવે તો જો તમે આધાર, પાન કાર્ડ પહેલા પણ કરેલું છે લિંક, તો ફરી એકવાર ચેક કરાવી લેજો. જો ના થયેલું હોય તો હજુ 31 તારીખ સુધીનો સમય છે, કરાવી લેજો, નહીતર 1,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. સાથે આધાર કાર્ડ, પાન કાર્ડને લગતા કામો બંધ થઈ જશે, જેમ કે બેંક ખાતા બંધ થઈ શકે, નિષ્ક્રિય થઈ શકે. જો તમે ITR ફાઇલ કરો છો કે ટેક્સ ભરો છો તો એ વસ્તુમાં પણ તમને ખલેલ પહોંચી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર. લગ્ન નોંધણીનો કાયદો બદલાયો. સૌથી મોટા સમાચાર. હવે ભાગીને લગ્ન કરવા બનશે મુશ્કેલ. સાથે જ લગ્નના કાયદામાં પણ મોટો ફેરફાર સરકારે કર્યો છે. ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે ભાગીને લગ્નના મુદ્દા ઉપર એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે અમે સરકારને એક આવેદનપત્ર આપ્યું છે અને નાયબ મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તમે સૂચવેલા સુધારાઓ છે તે અનુસાર ભાગીને લગ્ન વ્યવસ્થાને દૂર કરવા માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે. અને મિત્રો સરકારે અમારી મોટાભાગની માંગણીઓ સ્વીકારી છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. અને ખાસ આવતીકાલ સુધીમાં ગુજરાતની અંદર કદાચ આ કાયદો લાગુ પણ કરવામાં આવશે અને ગુજરાતની લાખો દીકરીઓનું જીવન જે બરબાદ થઈ રહ્યું છે તે આવતીકાલે બંધ થઈ જશે, અમને આશા છે તેવું પણ જણાવવામાં આવ્યું. તેની વચ્ચે મિત્રો તમારું શું માનવું છે? કારણ કે ઘણા બધા લોકો આ કાયદાથી ખુશ થઈ રહ્યા છે, તો અમુક લોકોનું એવું કહેવું છે કે દીકરીઓની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આજે નવો લગ્નનો કાયદો છે મિત્રો નોંધણીનો, ત્યાંથી મિત્રો ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બનશે, કારણ કે માતા પિતાની સહીઓને લઈને મિત્રો કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કેવું છે? આ કાયદો જે છે તે લાગુ થયો તેનાથી તમે મિત્રો શું કહેવા માંગો છો? સહેમતિ ધરાવો છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.